જૂનાગઢ મહાનગર યુવા મોરચાની નિમણૂક વિવાદિત થઈ છે। રવિના મેઘનાથીની નિમણૂકને લઈને વિવાદ થયો છે। એક જ વ્યક્તિને બે હોદ્દા આપતા વિવાદ થયો છે। યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ કર્યા આક્ષેપ। નિમણૂક થયાના 2 કલાકમાં જ રાજીનામું આપી દીધું। રાજીનામાના કાગળને લઈને પણ આશંકા સેવાઈ રહી છે। ત્યારે એક જ વ્યક્તિને બે હોદ્દા આપતા આ વિવાદ થયો છે અને યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ આક્ષેપ કર્યા છે। ગૌરવભાઈ રૂપારેલિયા જૂનાગઢ શહેર અધ્યક્ષ તે સંગઠન પરથી પણ ઉપરના ભાગે છે, કારણ કે એમને એવું માનવું છે કે એક ઘરમાં એક જ હોદ્દો એ સંગઠનનું બરોબર રીત છે કે એક ઘરમાં એક જ હોદ્દો હોવો જોઈએ, પણ આમાં તો ગૌરવભાઈ એવી ભૂલ કરી ગયા છે કે એક જ વ્યક્તિને બે હોદ્દા આપ્યા છે। અને પણ મારે એ પણ કહેવું છે કે આમે હું જાહેર કરું છું મીડિયા સમક્ષ કે એક ઘરમાં એક જ હોદ્દો હોવો જોઈએ, અને એ પણ હું જાહેર કરું છું એક ઘરમાં એક જણાને બે હોદ્દા આપ્યા છે। એવું જાહેર થયા પછી અડધી કલાક પછી જ એમનું રાજીનામું પણ આવી જાય છે। આ લોકોએ લેટર પેડ પર શું છપાવેલા જ છે, અને હું કહું પછી જ કેમ રાજીનામું આવે છે? મારે બસ મીડિયા સમક્ષ આ જ કહેવું છે કે કોઈ પણ જો ગૌરવભાઈ રૂપારેલિયાની દૂરદ્રષ્ટિ એવી બધી છે કે જૂનાગઢમાં કોઈ સારા કાર્ય કરતા નથી તો તેમને જિલ્લામાંથી લેવા પડે છે। અને મારે જે આ કહેવું છે એમાં એક જ વ્યક્તિ એવી છે કે આરબી મેઘનાથી, રવિનાબેન મેઘનાથી, એમને જૂનાગઢ શહેર યુવા મોરચામાં પણ હોદ્દો અપાયેલો છે